ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। ત્યારે આજ રોજ અંબાજી મંદિરમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારે વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોમવારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી શ્રી અંબાજી માતા મંદિરમાં જૂના દાતાના રાજવી પરિવારના પરંપરાગત આસો સુદ આઠમના પૂજા અધિકારને યથાવત ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી। આ પૂજા પરંપરા દરમિયાન મંદિર ક્યારેય બંધ રહેતું નથી, સામાન્ય યાત્રિકો દર્શન રોકતા નથી અને જાહેર વ્યવસ્થા ભંગ થતી નથી। તેમ છતાં જો આવી શાંતિપૂર્ણ પરંપરાને રોકવામાં આવે તો તે સ્પષ્ટ કરે છે કે સનાતન ધર્મની બાબતોમાં પસંદગીયુક્ત રીતે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે। આવો સાંભળીએ આગેવાનોએ વધુમાં શું કહ્યું। લોકોએ આજે અંબાજી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના અમારા મુખ્ય સલાહકાર દામરાજી રાજગોર સહિત અમારા સર્વે આગેવાન શ્રીઓએ વહીવટદારશ્રીને એક આવેદનપત્રની નકલ આપેલી હતી અને આ આવેદનપત્ર છે એ અમે મુખ્યમંત્રીશ્રીને પણ આપેલું છે। ખાસ કરીને અમારી મુખ્ય માગણી એ છે કે સનાતન ધર્મની જે પરંપરાઓ છે એ પરંપરાઓની અંદર કોર્ટે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ના કરવો જોઈએ। ભૂતકાળમાં બંધારણના અનુચ્છેદ 25 અને 26 મુજબ વારંવાર સુપ્રીમ કોર્ટના એવા ચુકાદાઓ પણ આવેલા છે કે જેની અંદર સંસ્થાઓ, વ્યક્તિઓ અને ધર્મ અને આસ્થા સામે સુપ્રીમ કોર્ટે પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવાની મનાઈ ફરમાવેલી હોય। અમારા સંગઠન દ્વારા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એની એક કોપી વહીવટદારને આપવા માટે અમે આવ્યા છીએ। આ મંદિર એ ધાર્મિક તો છે પણ સાથે સાથે પબ્લિક ટ્રસ્ટ છે। આ ટ્રસ્ટને સરકારીકરણ કરી નાખવામાં આવ્યું છે। સંપૂર્ણપણે મંદિર ઉપર સરકારે કબજો જમાવી દીધો છે। પબ્લિક ટ્રસ્ટ એ પબ્લિકના પ્રતિનિધિઓ દ્વારા ચાલવું જોઈએ। અત્યારે આ ટ્રસ્ટ માત્ર સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે। ધર્માધિકારીની પોસ્ટ હતી એ પણ રદ કરવામાં આવી છે। સ્થાનિક ધારાસભ્ય આ કમિટીમાં સદાય હતો એ પણ રદ કરવામાં આવ્યું છે અને આજનું પ્રશાસન ન્યાયતંત્રને વચ્ચે લાવી અને વૈદિક પરંપરાઓ આ મંદિરની વર્ષો જૂનાની રાજા રજવાડા વખતથી ચાલી આવતી હજારો વર્ષથી ચાલી આવતી પરંપરાઓને રદ કરીને કોર્ટનો આશરો લઈ અને આવી પરંપરાઓ રદ કરવાના જે નિર્ણયો સરકાર લઈ રહી છે એ સરકારને અમારી વિનંતી છે કે હિન્દુત્વની વાતો કરતી આ સરકાર, ખોટા ખોટા ભાષણો કરતી આ સરકાર સાચા અર્થમાં હિન્દુત્વની વાત હોય તો ધાર્મિક દેવસ્થાનોમાં સરકારે હસ્તક્ષેપ કરવો ન જોઈએ અને ધાર્મિક દેવસ્થાનો એ પબ્લિક ટ્રસ્ટ હોય તો પબ્લિકના પ્રતિનિધિઓ દ્વારા ચાલવું જોઈએ। અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતું આ મંદિર, વર્ષોથી ચાલતી આ પરંપરા જો અટકાવવામાં આવશે તો સમગ્ર સનાતન ધર્મ પ્રેમી જનતા ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીને પણ આ પ્રથા ચાલુ રાખવા માટેની સરકારને ફરજ પાડશે અને સાથે સાથે ઘણી બધી મુશ્કેલીઓ આ મંદિરમાં છે। આજે વર્ણવા જાવ તો 2 કલાક લાગે પણ એ બધી મુશ્કેલીઓનું સમાધાન ધર્માધિકારીની પોસ્ટ સત્વરે ભરવામાં આવે એવી અમારી માગણી છે। આજે અમારા પ્રદેશના આગેવાન આદરણીય હેમાંગભાઈની આગેવાનીમાં અમે એક આવેદનપત્ર વહીવટદારશ્રીને આપ્યું છે। તો અત્યાર માટે બસ આટલું જ। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। ધન્યવાદ।